પ્રધાનમંત્રી મોદીના ગ્રીન સ્માર્ટ સિટી વિઝન માટે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે। સ્માર્ટ સેફ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો। શહેરની સુંદરતા અને સુરક્ષા માટે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન ઓવરહેડ વીજ લાઇન હટાવી અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક કરાશે। પ્રારંભિક તબક્કા માટે સરકારે ₹500 કરોડની જોગવાઈ મંજૂર કરી। રાજ્યની તમામ 17 મનપા અને 151 નગરપાલિકા આવરી લેવાશે। 2030 સુધીમાં તમામ શહેરી વિસ્તારો તબક્કાવાર વાયર ફ્રી બનશે। 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક ભૂમિગત કરાશે। 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ નેટવર્ક પણ અંડરગ્રાઉન્ડ થશે। 11 કેવી ઓવરહેડ લાઇન, ત્યારબાદ લો ટેન્શન લાઇન બદલાશે। વાવાઝોડા ચોમાસામાં વાયર તૂટવાની કે શોર્ટ સર્કિટની દુર્ઘટના અટકશે। ટેકનિકલ ફોલ્ટ ઘટશે અને નાગરિકોને અવરોધ વિનાની વીજળી મળી રહેશે। માનનીય મોદી સાહેબના ગ્રીન અને સ્માર્ટ સિટીનું વિઝન એમનાથી સાકાર થવાનું છે। ગુજરાત વાયર ફ્રી સિટી મિશન ની જાહેરાત આજે કરવામાં આવી રહી છે। ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે। પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે। 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે। 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય એ કરવામાં આવ્યો છે।